અમરેલી શહેરમાંથી નકલી બીડી અને તમાકુ બનાવતું કારખાનું ઝડપાયું હતું। અમરેલી એસઓજીએ બાતમીના આધારે ડુપ્લિકેટ બીડી તેમજ તમાકુ બનાવતા એક શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરી હતી। અમરેલી એસઓજીની ટીમે અમરેલીના મણિનગર વિસ્તારમાં સાંઈબાબા મંદિર પાસે એક શખ્સ પોતાના મકાનમાં બનાવટી બીડીને તમાકુનું કારખાનું ચલાવતો હોવાની બાતમી મળતા અમરેલી એસઓજીના પીઆઈ આરડી ચૌધરીએ આ વિસ્તારમાં રહેતા ઇરફાન ઇસ્માઇલભાઈ પઠાણને ત્યાં દરોડો પાડીને ઇરફાન નામના શખ્સને ઝડપી લીધો હતો। ઇરફાનના મકાનમાંથી કેટલીક જાણીતી બ્રાન્ડની ડુપ્લિકેટ બીડી તેમજ તમાકુ ઝડપાઈ હતી। બીડીને પેક કરવા માટેનો રો મટીરિયલ તેમજ સ્ટીકર, હોલમાર્કના સિક્કા વગેરે મળી આવ્યા હતા। આ ઉપરાંત કેટલીક જાણીતી બ્રાન્ડની બનાવટી તમાકુ પણ મળી આવી હતી। અમરેલી ટીમે આ શખ્સ પાસેથી કુલ રૂપિયા 4.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઇરફાન કેટલાય સમયથી ડુપ્લિકેટ બીડી અને તમાકુનું કારખાનું ચલાવતો હતો। ઇરફાનની સાથે બીજા કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ હાલ પોલીસે કરી રહી છે। ઇરફાન પાસેથી પોલીસે ડુપ્લિકેટ 4 બીડી તેમજ બાગબાન તમાકુ, સુરેશ તમાકુ મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। અમરેલી શહેર વિસ્તારમાં અમારી જે સ્પેશિયલ બ્રાન્ચ છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તરફથી આવા બનાવ બાબતે કોઈ પણ ડુપ્લિકેટ માલને વેચાણ કરવું અથવા કોપીરાઇટનો ભંગ કરવો તે બાબતે એક નજર રાખવામાં આવતી હોય છે। અને એના ભાગરૂપે જિલ્લા પોલીસને એવી માહિતી હકીકત મળી હતી કે એક વ્યક્તિ ઇસ્માઇલ પઠાણ નામનું વ્યક્તિ જે સંભાજી બીડી અથવા આપણી સુરેશ તંબાકુ, આ જે તંબાકુ આવે છે 4 તંબાકુ, બાગબાન તંબાકુ, એનું ડુપ્લિકેટ વેચાણ કરે છે। એના માટે ડુપ્લિકેટ સ્ટીકર બનાવે છે, એનું ડુપ્લિકેટ પેકિંગ કરે છે અને જે જાહેર જનતા છે એમને ડુપ્લિકેટ પદાર્થ આ કંપનીના નામથી વેચે છે। આમ તો જાહેર જનતા માટે કોઈ પણ તંબાકુ અથવા બીડીના વ્યસનથી દૂર રહેવું બહુ જરૂરી છે। તેમ છતાં કોઈ આવી બાબત કરતા હોય તો એને જે એક કંપનીની સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે તે પ્રકારની વસ્તુ પણ મળવી બહુ જરૂરી છે। અને એ વિપરીત જઈને આ વ્યક્તિએ, આરોપીએ ઇસ્માઇલ પઠાણીએ પોતાના રીતે આ કંપની સાથે કંપનીને રોયલ્ટીને નુકસાન પહોંચાડ્યું, કંપનીની જે ઇમેજ છે એ પ્રકારના ક્વોલિટી વગરના પ્રોડક્ટ વેચીને કંપનીના ઇમેજ બગાડવી અને જાહેર જનતાનું જે આરોગ્ય છે એ આરોગ્ય સાથે છેતરપિંડી કરવાનો ગુનો આચરેલ છે। અને તે મુજબ આશરે 4.5 લાખનો મુદ્દામાલ આ કંપનીમાંથી આ ઇસ્માઇલભાઈ પઠાણ પાસેથી જિલ્લા પોલીસે પકડી પાડેલ છે। અને સાથે સાથે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટ એક્ટ, પબ્લિક સાથે અથવા જે એના મૂળ માલિક છે એમના સાથે છેતરપિંડી અને રોયલ્ટી એક્ટ હેઠળ એમના અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપીના અમારા પાસે અત્યાર સુધી જે માહિતી છે એમાં કોઈ ગુનાહિત ઇતિહાસની હકીકત મળી આવેલ નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં ત્યાં ઈ-ગુજકોપમાંથી એ બાબતે કોઈ ભૂતકાળમાં એનો ગુનો બનેલ છે કે કેમ એની તપાસ પણ હાથ ધરવામાં આવશે।